સુરત શહેરની ઉધના પોલીસે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી જુગાર રમતા 4 આરોપીઓને કુલ કિંમત ₹11,180ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યું. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ તથા તેના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. એસરાણી અને સર્વેલન્સ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગમાં હતા ત્યારે સંયુક્ત બાતમીના આધારે 3 પટ્ટીનો જુગાર રમતા 4 આરોપીઓને ઉધના વલ્લભ વસાહત ગઢ નંબર 97ની સામે ઓટલા ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાંથી પકડી પાડી તેમની પાસેથી ગંજીપાના નંગ 52 તથા અંગ ઝડપી દાવ પર મળીને કિંમત ₹11,180ના મત્તાના મુદ્દામાલ સાથે જુગારીઓને પકડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે. પકડાયેલ જુગારીઓના નામ છે: 1. ગિરીશ ધીરુભાઈ રાઠોડ, રહેવાસી મફતનગર ઉધના. 2. દીપક કોરી, રહેવાસી સંજયનગર ઉધના. 3. ધર્મેશ સોનાવરે, રહેવાસી મદનપુરા ગલી નંબર 1 લિંબાયત. અને 4. સફીક અંસારી, રહેવાસી વલ્લભ વસાહત રોડ નંબર 3 ઉધના. સુરતવાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.